એટીએસ ભાગળ ગામે પહોંચી ઝડપાયેલા 3 શખ્સોનું રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું. રાજ્યમાં રથયાત્રા પૂર્વે આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા શંકાસ્પદ તત્વો સામે ગુજરાત એટીએસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના અનુસંધાને પાલનપુર તાલુકાના ભાગળ ગામેથી ઝડપાયેલા 3 શખ્સોને આજે તપાસ માટે ફરી ગામમાં લાવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ તપાસના ભાગરૂપે એટીએસની ટીમ ભાગળ ગામે પહોંચી અને ઝડપાયેલા 3 શખ્સો સાથે ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં તાજેતરમાં એટીએસ દ્વારા કુલ 8 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને એટીએસ દ્વારા પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટ દિલીપસિંહ રાજપૂત, વાવ થરાદ, બનાસકાંઠા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.